ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં ગઈકાલે આપણે જોયું વિસનગરમાં ચક્રેશ્વરી માતાની 1500 વર્ષ જૂની મૂર્તિ લૂંટી કેટલાક લોકો નાસી છૂટ્યા। જૈન મુનિએ ઉપવાસ શરૂ કર્યા અને તત્કાલીન મુખ્યમંત્રી મોદીના આદેશથી એસઆઈટીની રચના થઈ અને પોલીસે તપાસ તેજ કરી। તત્કાલીન પીઆઈ જેડી પુરોહિત આ કેસની કમાન સંભાળતા હતા। ટેકનિકલ સર્વેલન્સના આધારે તેમને મહત્વની કડી મળી। એક શંકાસ્પદ નંબર મળ્યો જે લૂંટના આગલા દિવસે સવારે 9 વાગ્યાની આસપાસ જયપુર બંધ થયો અને અંબાજીમાં ચાલુ થયો અને પાછો 2 સેકન્ડમાં બંધ થઈ ગયો। ડિટેલ કઢાવી તો નામ સરનામું રાજસ્થાનના દોસામાં રહેતા શિવચરણ મીના નામના વ્યક્તિનું હતું, જેની સામે લૂંટ, ખૂન, ધાડ, આર્મ્સ એક્ટ સહિતના 35 ગુના નોંધાયેલા હતા। સરપંચ પતિની રાજકીય વગ એટલી હતી કે ગુજરાત પોલીસે આરોપી અને મૂર્તિને પકડવા જડબે સલાખ પ્લાન બનાવવો પડ્યો। પહેલા તો શિવચરણના ગામ સાતપરની ભૌગોલિક સ્થિતિનો તાગ મેળવ્યો તો જાણી શકાયું કે તે 1-2 હથિયાર સાથે લઈને ફરે છે અને 3-4 લોકો સાથે જ હોય છે। શિવચરણની ધાક એવી હતી કે તેને પકડવાની હિંમત ત્યાંની પોલીસ પણ નહોતી કરતી, એટલે ગુજરાત પોલીસને તે એકલો મળે એ જરૂરી હતું। પોલીસને મળેલી ગુપ્ત માહિતી મુજબ શિવચરણ એક શિક્ષિકાને મળવા એકલો જ હતો, જ્યાંથી તેને પકડવો સહેલો હતો, એટલે તત્કાલીન પીઆઈ જેડી પુરોહિતે પોતાની ટીમ એસઆઈટીના ઉચ્ચ અધિકારીઓ સહિત 2 ટીમને તૈયાર કરી। પ્લાન પ્રમાણે પોલીસની 3 ગાડીઓ અલગ અલગ દિશામાંથી રવાના થઈ। આરોપીનો એક જ ફોટો અને પોલીસનું આ દિલધડક ઓપરેશન રૂવાડા ઉભા કરવાનું હતું। ફિલ્મી સીનની માફક સામેથી આવતા શિવચરણની બાઇકને તત્કાલીન પીઆઈ જીતેન્દ્ર યાદવે ટક્કર મારી। તે અને તેનો મિત્ર ઉછળીને 10 ફૂટ દૂર જઈને પડ્યા। તકનો લાભ ઉઠાવ્યો અને 2 કોન્સ્ટેબલે ચિત્તાની જેમ કૂદીને શિવચરણ અને તેના 2 મિત્રોને પકડી લીધા, પરંતુ થોડી વારમાં જ ગામમાંથી ધોકા ધારિયા લઈને ટોળું આવી ચડ્યું। આ તરફ શિવચરણને ગુજરાત પોલીસ હોવાની જાણ થતા જ તે સામેથી બોલી ગયો કે મૂર્તિ વર્ધી ચંદે ચોરી છે। ચોંકી ઉઠેલી પોલીસને હવે શિવચરણે ચક્રાવે ચડાવી। જોકે ગુજરાત પોલીસ થાપ ખાઈ એમ નહોતી। એણે શિવચરણની કડકાઈથી પૂછપરછ કરી તો જાણ થઈ કે મૂર્તિ ગામમાં જ છે। ગામવાસીઓના હુમલાથી બચવા માટે પોલીસે શિવચરણને ગન પોઈન્ટ પર રાખીને મૂર્તિ માટે ખેતર ખોદાવ્યું। ત્યાં પણ શિવચરણે પોલીસને ગોથે ચડાવી। જોકે પત્ની સાથે સ્પીકરમાં કરેલી વાત અને રાજસ્થાન પોલીસની મદદથી અંતે મૂર્તિ પોલીસને હાથમાં। રાજ્યના ડીજી ચિત્તરંજન સિંહે પ્રેસ યોજીને કેસ સોલ્વ કર્યાની માહિતી આપી। ત્યારબાદ મૂર્તિ અખંડ હોવાથી તેને ફરી દેરાસરમાં સ્થાપિત કરવામાં આવી। આ કેસમાં શિવચરણ, વર્ધીચંદ સહિત અન્ય 3 લોકોના નામ ખુલ્યા હતા। ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં આજે બસ આટલું જ। આપ જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર।